તો રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો। હવે રણમાં હે ને થોડાક નવરા થઈએ કામમાં હવે, કારણ કે પોળું કાપવાનું હાલે છે અને હવે કીધું આપણે મશીન થોડુંક રિપેર કરી નાખવી। હવે નવરા થઈએ એટલે કે લગભગ મશીનમાં તો 6-7 હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે, પણ રિપેર કરવું પડશે એટલે મશીન વગર તો હાલે નહીં રણમાં। તો ચાલો આજે તમને આપણું મશીન બતાવ્યો, મશીન કેવું છે અને કેટલાનું છે આજે તમને બતાવ્યું। વિડીયો પૂરેપૂરો તમે જોઈજો। તો જો મિત્રો આ છે આપણું મશીન, આ મશીન છે 10નું, સમજ્યા? ભલે આમ 10નું પણ સામાન બધું સડે 8નો સામાન સડે। જો આ નાના વ્હીલવાળું આવે ને, આપણે કહે ને મિત્રો કે આ નાના વ્હીલવાળું મશીન 10નું આવે, પણ છે ને ઓલી અંદર છે ને વજનિયાવાળું આવે। આપણે 8નું મશીન આવે એને વજનિયા ન આવે એટલે 8નું ગણે ને વજનિયા એટલે 10નું મશીન ગણે। સામાન તો 8નું જ સડે। તો મિત્રો આજે તમને બતાવીએ મશીનમાં સામાન શું નાખવાનો છે। તો જાણે એક બ્લોક તો જાણે તૂટી ગયો છે। જો આ બ્લોક તૂટી ગયો એટલે બધાને ખબર પડે કે બ્લોક તૂટી ગયો એટલે મશીન તૂટેલા બ્લોકે હાલે નહીં, એટલે આપણે બ્લોક નવો નાખવો પડે, એટલે લાઇડની જાણે નાખવું જ પડે, બરાબર। અને આ છે એમાં જો અંદર દાગીનો આપણે તમને બતાવીએ। મશીન તો ફરે જ છે અને મિત્રો જો અંદર ચક્કડા અંદર ટાઈમેન ચક્કર આવે, મેન ચક્કર આવે, શિવ ચક્કર આવે। તો આજે તમને બતાવીએ આમાં લગભગ મશીનમાં ઓછામાં ઓછો 6-7 હજારનો ખર્ચો થઈ જશે। અને આપણે પણ હેડી બનાવવાનું છે। જો આમાં વાલ શેક 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 કરે આખી સીઝન, સમજ્યા? એટલે જાણે હેડ બનાવવો પડે અને આપણે નોઝલ પ્લન્જર જાણે નાખવા જ પડે મિત્રો। જો તો આ છે નોઝલ પ્લન્જરનું ઘરું। અને બીજો મશીનમાં તો જાણે બીજો ખર્ચો જ કંઈ તો ટાપાટપી ચાલુ જ રહે જૂના મશીનમાં। અને ગેસ ખેડ તો કાયદેસર નાખવું જ પડે આપણે, આમ તો ખોલો ને ચાલુ મશીન તો ગેસ ખેડ તો કાયદેસરનું નાખવું જ પડે। અને તમે આપણે ચાલુ કરો એટલે વિડીયો તમને બતાવશું। તો બસ આટલું।